આપણે વ્લોગમાં કુણાલભાઈ વળી ગયા છે ચકલી સર્કલ પાસે. કેમ છો કુણાલભાઈ, શું કહેશો? ઇન્ડિયા જીતી ગઈ, કેવું લાગે? એક નંબર આવે તો ભાભી કેમ છો? હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. તો આજે તારીખ છે, તારીખ એકદમ ધ્યાનથી યાદ રાખજો આજની, કારણ કે આજે તારીખ છે 9 માર્ચ 2025 અને વાગી ગયા છે 4. આજે છે ઇન્ડિયા વર્સિસ ન્યુઝીલેન્ડ ફાઇનલ ચેમ્પિયન્સ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ. ઇન્ડિયા વર્સિસ ન્યુઝીલેન્ડ 9 માર્ચ. તો 3 વિકેટ તો પડી ગઈ છે. આપણી પહેલી ફિલ્ડિંગ છે અને એ લોકોની બેટિંગ છે અને અપ્રોક્સ 14 ઓવર પતી ગઈ છે. વિકેટ લઈ લીધી છે એ લોકોની. સો બહુ મજા આવશે આજના વ્લોગમાં. હજુ તો આપણે સ્ટાર્ટિંગ છે એટલે આપણે ફિલ્ડિંગ જોઈ લઈએ, પછી બેટિંગ સો આપણે કદાચ આપણા ફ્રેન્ડ્સ સાથે બી જોઈ શકીએ છીએ. તો બહુ મજા આવશે આજના બ્લોગમાં. જોતા રહો અને સપોર્ટ કરો અને કોમેન્ટમાં લખજો કે કોણ જીતે છે કોણ નહીં. યસ ગાઈઝ, જોઈ શકો છો 17 ઓવર પતી ગઈ છે, 51 રન છે અને 3 વિકેટ પડી ગઈ છે એ લોકોની. હવે રમે છે મિચેલ રમે છે. મિચેલને મચેડી નાખવો પડશે આપણે, એવું લાગી રહ્યું છે. તો દેખાડો છે બધા પ્લેયરોને બહુ જ હેવી રીતે. તો વ્લોગમાં વળ્યા રહો લાસ્ટ સુધી. મસ્તી કરવાની છે, મોજ કરવાની છે વ્લોગમાં. ને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કર્યા વગર ના જતા. હજુ આખો વ્લોગ જોવાનો બાકી છે. જય એ પાર્વતી જા પારા. ये देखो गाइस लोग इधर जा रहे हैं. वो थे कम ऊपर है ना. हाँ तो चल जाओ. इंडिया તો ગાઈસ હવે થોડું ઘણું ફરીને હવે ઘરે જઈ રહ્યા છે અને હવે આ ગાંડા લોકો અહીંથી રસ્તામાં મળી જાય છે. આ ગાંડુ લોકો રસ્તામાં મળી જાય છે. બે ગાંડુ. તો ગાઈસ એક જણા મારવાના છે. હવે 251 રન મારવાના છે. તો બેટિંગ બી ચાલુ થઈ ગઈ છે આપણી અને 41 રન થઈ ગયા છે. આપણા રોહિતભાઈ અને સુપર સ્કિલ બહુ ભયંકર રીતે મારી રહ્યા છે છક્કા ચોક્કા. હવે જોઈએ આજનો બ્લોગ તમારે પૂરો જોવાનો છે. મોજ મસ્તી કરવાની છે આજે પૂરો થઈ. ઇન્ડિયા જીતી ગઈ છે. ખાલી એવું કહી દેવાનું મજા. પણ બી જીતી હશે. હું કેવું ઘોડા શું કેવું તારું? કશું નહીં કેવું, એનું કશું કેવું જ નહીં એને. હારો ઇન્ડિયામાં રહીને ઇન્ડિયન સપોર્ટ નહીં કરતો. જોરદાર એન્ટ્રી મારી દીધી છે રોહિતભાઈ. શું લાગે તે કોણ જીતશે આજે? વિરાટ કોહલી અને ગિલની વિકેટ પડી ગઈ છે. આજે જીતશે હાર્દિક પાંડ્યા. લગાડે ઇન્ડિયા જીતશે ન્યુઝીલેન્ડ જીતશે. બહુ જે વાત ના જીતશે એટલે ઇન્ડિયા જીતશે. એવું નહીં. હાર્દિક પાંડ્યા એકલો થોડી જીતવાનું મને કહે છે. હાર્દિક પાંડ્યા એકલો જીતવાનો. आपको पाए पास देगा पास आपको तो छोड़ दो. अरे यार बढ़िया लगेगा ना. गाड़ी जा गाड़ी चला
સેલિબ્રેશન કરવા માટે હું કહો છો બાબુભાઈ? આશીષભાઈ હું કહ્યો તમે ઇન્ડિયા જીતી ગઈ, કેવું લાગી રહ્યું તમને? બહુ સરસ, બહુ સરસ, બહુ જ એટલે બહુ જ ખુશ થઈ ગયા છે, બહુ જ ભયંકર રીતે બહુ જ એવી ખુશી થઈ છે, એટલી ખુશી થઈ છે એક્સપ્રેસ નહીં થતી, બહુ જ આમ દિલ ભરાઈ ગયું છે, બહુ જ મજા આવી રહી છે. શું કેવું બાબુભાઈ? દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું છે ખરેખર. તો આપણા માણસો પહોંચી ગયા છે આગળ. કરવા માટે આપણે જઈ રહ્યા છીએ ચકલી સર્કલ જઈશું. બહુ હેવી ક્લાઉડ તે ભેગું થઈ ગયું છે એવું લાગી રહ્યું છે. હવે આપણે ગાડી મૂકવાની જગ્યા મળશે નહીં મળશે જોઈએ થોડુંક. ભયંકર રીતે ટ્રાફિક થઈ ગયો છે. ઇન્ડિયા જીત્યું છે. ખાલી 10 જ મિનિટ થઈ છે. 10 જ મિનિટમાં બહુ ભયંકર ક્લાઉડ આપણા વડોદરામાં નટુભાઈ સર્કલ પાસે બહુ જ ભયંકર ભેગો થઈ ગયો છે. જોઈ શકો છો તમે 10 જ મિનિટ થઈ હજુ ખાલી, અને અત્યારમાં બહુ ભયંકર ટ્રાફિક. બધા જ લોકો ઘરની બહાર નીકળી ગયા છે અને બધા ભેગા થઈને સેલિબ્રેશન કરી રહ્યા છે. તો આખા ઓલ ઓવર ઇન્ડિયામાં આવી પબ્લિક તમને બહુ જ અલગ અલગ જગ્યા પર ભેગી થાય છે. એમ વડોદરામાં જ આપણે નટુભાઈ સર્કલ છે, ચકલી સર્કલ છે, સિટીમાં માંડવી છે, અલગ અલગ જગ્યા પર પબ્લિક ભેગી થઈને ઇન્ડિયા જીત્યું એનું સેલિબ્રેશન કરે છે. તો જોઈએ આપણે આજે. બ્રિજ દેખાય છે ને, બ્રિજ પર આખો બ્રિજ ભરેલો છે. એટલું ભયંકર રીતે ટ્રાફિક જામ થઈ ગયો છે. આરે મૂકીને જવું પડે છે. જઈએ હવે ચાલતા ચાલતા. જો ગાઈસ આ ટ્રાફિક છે નટુભાઈ ટુ ચકલી સર્કલ જવાના વચ્ચેનો ટ્રાફિક છે. ખાલી જોઈ શકો છો ભયંકર ભયંકર ટ્રાફિક જામ છે. શું કેવું તમારું? બહુ ટ્રાફિક છે બાપા. કેવું લાગ્યું તને? ઇન્ડિયા જીતી ગયું. તને કેવું લાગ્યું? ઓલ ઇન્ડિયા चक्का जाम कर दिया भाई. कोई तो चल सुन पड़िए
ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા વંદે 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 ભારત માતા કી ભારત માતા કી ભાઈ બૂમો પાડી પાડીને અવાજ નીકળી ગયો છે બહુ જ અવાજ ધીમ થઈ ગયો છે અવાજ બોલાતું જ નથી એટલી બધી બૂમો પાડી ગયા ને અવાજ જ નહીં નીકળતો અવાજ થઈ ગયો હા આપણે વ્લોગમાં કુણાલભાઈ મળી ગયા છે ચકલી સર્કલ પાસે કેમ છો કુણાલભાઈ શું કહેશો ઇન્ડિયા જીતી ગઈ કેવું લાગે છે એક નંબર આવે તો કાયદેસર ભાભી કેમ છો ભાઈ બોલો હું કાકા હા પાછું ટ્યુશન જવાનું છે કોલેજ ચાલુ છે ને યસ કાલે કોલેજ છે ના એ પાછું એવું હોય કે ઇન્ડિયા જીતી ગઈ ના ના રજા ના ઇન્ડિયા જીતી ગઈ તો આજે જીતી ના એ તો આપણે મજા કરી લીધી ને હા એટલે એવું કાલે પછી ભાઈ ખબર પડે બંધ નું એલાન ઇન્ડિયા જીતી ગઈ સેલિબ્રેશન માં પબ્લિક થાકી ગઈ જાહેર રજા વડોદરા બંધ ભાઈ નહીં આ સાથે જીવન જરૂરી વસ્તુ મળશે બાકી વડોદરા પણ સેલિબ્રેશન માં બહુ મજા આવી હું કેવું એ ભાઈ તો બીજી તો તમે આખો વ્લોગ જોશો એટલે તમને ખબર પડી જશે કે કેટલી નેક્સ્ટ લેવલ આપણે મજા કરી છે તો આ અમારા દયા ભાભી રોડની વચ્ચે જતા રહેતા હતા ગાડી પકડીને દાવો પડતા હતા કઈ નહીં તો આ બ્લોગને આ સાથે એન્ડ કરીએ છીએ બહુ મજા આવી સેલિબ્રેશનમાં તો તમને બ્લોગ ગમે તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો મળ્યા આવો નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ટાટા સી યુ જય શ્રી રામ કોમેન્ટમાં ઇન્ડિયા લખવાનું ભૂલતા નહીં ઇન્ડિયા બે વાર લખજો ઇન્ડિયા 2 ના લખી દેતા જય શ્રી રામ જય માતાજી જય માતાજી આવજો